જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે બનાવીશું મખાનાની ખીર. આપણે એકદમ સરસ હેલ્થી અને આપણે કેલ્શિયમ ભરપૂર મળે તેટલા માટે આપણે મખાનાની ખીર બનાવીશું. આપણે મખાનાની ખીર બનાવવા માટે મેં 4 કપ આપણે મખાના લીધા છે. આપણે માપ પ્રમાણે જોઈએ તો 200 ગ્રામ છે. 200 ગ્રામ આપણે મખાના લીધા છે ને 2 લીટર દૂધ લીધું છે. આપણે 1 લીટરે 100 ગ્રામ નાખવાનું છે અને મેજર માપને હિસાબે આપણે 2 કપ નાખવાના છે મખાના. 2 લીટર દૂધ છે તો 200 ગ્રામ આપણે મખાના છે 4 કપ. અને આપણે 150 થી પોણા 200 ગ્રામ મિશ્રી લીધી છે. આપણે અધકચરી આ રીતના ખાંડી લીધી છે એટલે આપણે ઓગળવામાં સહેલાઈથી ઓગળી જાય. અને આપણે 2 ચમચી કાજુ લીધા, 2 ચમચી, 1 ચમચી આપણે ઇલાયચી પાવડર, 2 ચમચી બદામ, 2 ચમચી આપણે પિસ્તા, 2 ચમચી જેટલા આપણે ચારોલી લીધી છે. હવે આપણે ખીર બનાવીશું. આપણે કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ લઈ લેવાનું છે. તેમાં આપણે 1 ચમચી ઘી નાખીશું અને આપણે મખાના રોસ્ટ કરીશું. આપણે ઘી મેલ્ટ થઈ ગયું છે, મખાના નાખી દઈશું અને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે રોસ્ટ કરવાના છે. આપણે બળે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે આપણે એકદમ ધીમા ગેસે રોસ્ટ કરીશું એટલે એકદમ સરસ આપણે ક્રિસ્પી થઈ જશે. આ મખાનાથી આપણા હાડકાં મજબૂત બને છે. આપણા કોઈ પણ સાંધા દુખતા હોય તો આપણે મખાના ખાશું તો આપણે દુખાવામાં રાહત રહેશે અને આપણે એકદમ સરસ કેલ્શિયમ ભરપૂર હોય છે આમાં આપણે, એટલે મખાના ખાવા જરૂરી છે. સરસ ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે એક વાસણમાં કાઢી લેશું. આપણે મખાના રોસ્ટ થઈ ગયા છે. હવે તેમાં જ આપણે દૂધ નાખી દઈશું. હવે આપણે બેસે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે બેસે નહીં ઘી વાળું છે એટલે છતાં પણ આપણે ધ્યાન રાખવાનું છે કે બેસે નહીં. એટલે આપણે સતત આ રીતના હલાવતા રહેશું ને સાઈડમાં આપણે જોઈતું હોય તે લેતા જઈશું. આપણે દૂધ તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે મખાના આપણે આખા પાખા ક્રશ કરી લેશું. એકદમ સરસ ફાઇન દળવાના, આપણે આખા પાખા જ દળવાના છે. હવે ઠંડા થઈ જાય ત્યારબાદ દળવાના છે. આપણે ઠંડા મસ્ત થઈ ગયા છે. હવે દળી લેશું. આ રીતના આપણે દરદડા દળી લીધા છે. હવે આને આપણે સાઈડમાં મૂકી દેશું. હવે મસ્ત પાકવા માંડ્યું છે દૂધ. આ રીતના આપણે સાઈડમાંથી લેતા જઈશું અને આપણે દૂધ સાથે મિક્સ કરતા જઈશું. આપણે ફૂલ ફેટ દૂધ હશે તો આપણે એકદમ મસ્ત મખાનાની ખીર બનશે. એટલે આપણે ફૂલ ફેટ લેવાનું છે. તમે કોઈ પણ દૂધ લઈ શકો પણ ફૂલ ફેટ લેશો તો એકદમ મસ્ત મીઠી આપણી મખાના ખીર બનશે. એટલે આપણે ફૂલ ફેટ લેવું જરૂરી છે. આ રીતના આપણે સાઈડમાંથી લેતા જઈશું ને દૂધ સાથે મિક્સ કરતા જઈશું. આપણે 25% જેવું દૂધ બળી ગયું છે. હવે તેમાં આપણે ડ્રાયફ્રૂટ નાખી દઈશું. આપણે સાથે દૂધમાં ડ્રાયફ્રૂટ ચડશે તો એકદમ ફ્લેવરવાળી આપણી ખીર બનશે. એટલે આપણે બધા જે ડ્રાયફ્રૂટ લીધા છે તે ઉમેરી દઈશું. આ રીતના આપણે બધું મિક્સ કરી દઈશું. આપણે સરસ ચડવા આવ્યો છે એટલે આપણે મિશ્રી નાખી દઈશું. ગળ્યું તમે ખાતા હોય એ પ્રમાણે લઈ શકો છો. મેં 150 ગ્રામ લીધું છે 2 લીટરે. આપણે એકદમ સરસ પાકવા દેશું. જેમ પાકશે તેમ આપણે મખાના ખીર મસ્ત મીઠી મધુરી બનશે. આ રીતના ધૂપકી પડવા માંડે ત્યારે આપણે મખાના જે કચરા કર્યા છે તે નાખી દેશું. બધું સરસ મિક્સ કરી દેશે.
આપણે 50% જેવું દૂધ બળી ગયું છે. આપણે 50% દૂધ બાળીશું એટલે એકદમ સરસ ઘટ થઈ જશે ને હજી ઠંડુ થશે એટલે ઘટ થશે. અને આપણે હવે એકદમ સરસ ઠંડુ થવા દેશું, ત્યારબાદ આપણે સર્વ કરીશું. એકદમ સરસ આપણું ઘટ તૈયાર થઈ ગયું છે. આપણે સાઈડમાં જરા પણ રહેવા દેવાનું નથી. આપણે બધું દૂધ સાથે આ રીતના મિક્સ કરી દેશું ને હવે આને આપણે ઠંડુ થવા દેશું. એ સરસ ઠંડુ થઈ ગયું છે ને ઉપર આપણે તર પણ સરસ આપણે વળી ગઈ છે. આ રીતના આપણે મલાઈ વળી જાય એટલે આપણે સમજવું કે એકદમ મસ્ત આપણે ખીર તૈયાર થઈ ગઈ છે. એકદમ સરસ આપણે ખીર તૈયાર થઈ ગઈ છે. આપણે તમે જોઈ શકો છો એકદમ મલાઈદાર આપણી ખીર તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સર્વ બાઉલમાં કાઢી લેશું. આપણે એક બાઉલ લઈ લીધું છે, તેમાં આપણે સર્વ કરીશું. આપણે એકદમ સરસ અને ઘાટી મલાઈદાર આપણી ખીર તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગાર્નિશ કરી દઈશું કાજુ અને પિસ્તાની કતરણથી. તો તૈયાર છે આપણે મખાનાની ખીર. આ મખાનાની ખીર તમે રોટલી સાથે, પરોઠા સાથે, પૂરી સાથે સર્વ કરી શકો છો. એકદમ સરસ અને શરીર માટે એકદમ હેલ્થી આપણી ખીર તૈયાર થઈ ગઈ છે. જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી લઈને. જય શ્રી કૃષ્ણ.